હેલો એવરીવન, હાવ આર યુ? કેમ છો બધા? હેપી મજામાં? મારા દરેક બાળકો મજામાં હશે. મજામાં ને બાળકો? દરેક બાળકોનું મહદી સ્કૂલમાં સ્વાગત કરું છું. વેલકમ ટુ મહદી સ્કૂલ. બાળકો, આજે આપણે શું ભણવાનું છે? આજે આપણે વિષય ગણિત. કયો વિષય? ગણિત વિષય ભણવાનું છે. ગણિત વિષયમાં આપણે શું કરવાનું છે? બાદબાકી કરો. શું કરવાનું છે બાળકો? બાદબાકી કરો. તો ચાલો, બાદબાકી કોને કહેવાય ખબર છે તમને? બાદબાકી કરો એટલે કે તમને એમ કીધું હોય કે 10 - 5, તો 10 માંથી તમારે 5 બાદ કરવાના. શું કરવાનું? બાદ કરવાના. બાદ કરો એટલે એ શું થાય? બાદબાકી થઈ. બરાબર. ચાલો, તો બાળકો, દરેકની નોટબુક બાર, પેન્સિલ બાર. ચાલો, તમે બધા તૈયાર? ચાલો બાળકો, તો આપણે આજે બાદબાકી શીખશું. જુઓ બાળકો, શું કીધું છે? 3 - 1. ચાલો, તો પહેલા તો બધા બાળકો તમારા હાથની આંગળીઓ લ્યો. તમારો પંજો છે ને એ લ્યો, જમણી બાજુનો લ્યો. ચાલો, હવે 3 આંગળીઓ કરો. 1 2 3 કરી. હવે આ 3 આંગળીઓમાંથી એક આંગળીને બંધ કરી દો. કેટલી આંગળી વધે? કેટલી વધે બાળકો? 2 વધે. વેરી ગુડ. બરાબર. ચાલો, તો બાળકો પહેલા લખો 3, પછી માઇનસની નિશાની કરો અને એની પછી લખો 1 * 1. 3 - 1 અને પછી બરાબરની નિશાની કરો. ચાલો, લખાઈ ગયું દરેકને? તો બાળકો, હવે જુઓ, અહીંયા આપણે જવાબ કેટલો આવે? 2 આવે. ચાલો, તો હવે જવાબમાં લખો બ × 2. 3 આંગળી તમે પહેલા લીધી, એ 3 આંગળી પરથી એક આંગળી તમે બંધ કરી દીધી, તો કેટલી વધી હતી? 2 વધી હતી. તો જવાબમાં પણ કેટલા લખવાના? 2 લખવાના. બરાબર. ચાલો બાળકો, જુઓ હવે પછી 8 × 8 - 2. 8 - 2. તો બાળકો, તમારી આંગળીઓ 10 × 10. પહેલા પંજાની 5 છે, બીજા પંજાની 5 છે. તો તમારે કઈ રીતે લેવાની છે? તો કે એક આંગળી 2 3 4 5 6 7 અને 8. આવી રીતે તમે 8 આંગળી ખુલ્લી રાખો. 8 આંગળી લ્યો. ચાલો, હવે બાળકો, આ 8 આંગળીમાંથી છેલ્લી 2 છે એ બંધ કરી દો. કેટલી? 2 આંગળી તમારી બંધ કરી દો. હવે તમારી કેટલી આંગળી વધી?
8 માંથી 2 આંગળી તમે બંધ કરી દીધી, કેટલી આંગળી વધી? 6 આંગળી વધી. 6 ગળે 6. જવાબમાં શું આવે બાળકો? 6 ગળે 6. 6 આંગળી વધી. 8 આંગળી આપણે લીધી, એમાંથી 2 આંગળી બંધ કરી એટલે કે એ બાદ કરી નાખી. તો હવે વધી કેટલી? 6 વધી. ચાલો લખી નાખો દરેક બાળકો. ચાલો બાળકો લખાઈ ગયું. હવે 8 માઇનસ 2, આ 8 માંથી 2 જાય તો કેટલા વધે બાળકો? 6 ગળે 6. ચાલો તો બાળકો હવે જવાબ લખી નાખો. 6 ગળે 6. ચાલો લખાઈ ગયું દરેકને? જુઓ બાળકો, હવે શું કીધું છે? 5 માઇનસ 5. તો બાળકો જુઓ, તમે તમારી 5 આંગળીઓ લ્યો. પહેલા તો આખો પંજો છે ને એક બાજુનો, જમણા હાથની 5 આંગળીઓ લ્યો. 1 2 3 4 5. આ 5 આંગળી તમે લીધી. હવે આ 5 માંથી 5 એ 5 બાદ કરી નાખો, એટલે કે આ 5 એ 5 બંધ કરી નાખો. તો એકેય વધી નહીં. 5 એ 5 આંગળી તમે લીધી, એ 5 માંથી 5 એ 5 તમે કાઢી નાખી એટલે બંધ કરી નાખી. તો કેટલી આંગળી વધે? 0. 0 વધે ને? ચાલો તો લખી નાખો દરેક બાળકો. જુઓ બાળકો, તમારા મમ્મી તમારી માટે 5 ફુગ્ગા લાવ્યા હતા. કેટલા ફુગ્ગા લાવ્યા હતા? 5. આ 5 ફુગ્ગા તમારા મમ્મી લાવ્યા હતા, એમાંથી 2 ફુગ્ગા તમારાથી ફૂટી ગયા, 2 ફુગ્ગા તમારા ભાઈથી ફૂટી ગયા અને 1 ફુગ્ગો તમારા મમ્મીથી ફૂટી ગયો. તો હવે એકેય ફુગ્ગો વધ્યો નહીં. 5 લાવ્યા હતા અને 5 એ 5 ફુગ્ગા ફૂટી પણ ગયા. એટલે હવે આપણી પાસે કેટલા વધે? 0 વધે. ચાલો તો પહેલા લખો 5, પછી માઇનસની નિશાની કરો અને પછી લખો 5 વડે 5, પછી બરાબરની નિશાની કરો. ચાલો બાળકો, હવે જવાબ લખો 0.
ચાલો લખાઈ ગયું દરેકને? જુઓ બાળકો, હવે શું કીધું છે? 9 - 5. તો બાળકો ચાલો તમારી 9 આંગળીઓ લ્યો. 1 2 3 4 5. આ 5 છે એ પહેલા હાથની અને પછી બીજા હાથની 4 લ્યો. 1 2 3 4. ચાલો હવે તો કે 5 ને 4 કેટલા થાય? 9 થાય. આ 9 માંથી આપણને શું કીધું છે? -5. તો બાળકો 9 આંગળી લીધી, એમાંથી પહેલા પંજાની એટલે કે પહેલા હાથની 5 આંગળીઓ બંધ કરી દો. તો હવે તમારી પાસે કેટલી આંગળી વધી? 4 આંગળી વધી. પહેલા આપણે 9 આંગળી લીધી હતી, એમાંથી 5 આંગળી બંધ કરી દીધી અને હવે આપણી પાસે કેટલી આંગળી વધી? 4 વધી. તો જવાબમાં શું આવે બાળકો? 4. ચાલો દરેક બાળકો પહેલા લખો 9 - 5 * 5. પછી બરાબરની નિશાની કરો. કરી બરાબરની નિશાની? અને હવે પછી લખો 4 * 4. 4 * 4. ચાલો લખાઈ ગયું? લખાઈ ગયું ને બાળકો? જુઓ બાળકો, હવે શું કીધું છે? એકડે મીંડે 10. આ 10 માંથી -5 કરવાના. તો જુઓ બાળકો, પહેલા તો તમારા એક હાથની 5 આંગળીઓ લ્યો. 1 2 3 4 5. પછી બીજા હાથની 5 લ્યો. 6 7 8 9 10. થઈ ગઈ 10. બંને હાથની આંગળીઓ ખુલ્લી રાખો. તો કેટલી આંગળી છે? આ 10 છે. આ 10 માંથી -5 કરો એટલે કે આ પહેલા હાથની 5 આંગળીઓ બંધ કરી દો. તો હવે ખાલી બીજા હાથની 5 વધે. તો બાળકો 10 - 5 કેટલા થાય? 5 વધે. તો જવાબમાં કેટલા લખવાના? 5. બરાબર. ચાલો તો પહેલા કરો એકડે મીંડે 10. પછી માઇનસની નિશાની કરો. પછી લખો 5 * 5. પછી બરાબરની નિશાની કરો. તો હવે બાળકો કેટલા વધે? કેટલા વધે બાળકો? 5 * 5. ચાલો લખી નાખો દરેક બાળકો. ચાલો લખાઈ ગયું બાળકો? જુઓ બાળકો, હવે શું કીધું છે?
6 ગળે 6 -4 6 - 4 આ 6 માંથી 4 બાદ કરવાના છે। ચાલો બાળકો, તો પહેલા આપણે 6 આંગળીઓ લઈએ। 1 2 3 4 5। તો આ 5 છે એ પહેલા હાથની 5 આંગળી અને બીજા હાથમાંથી ખાલી 1 આંગળી ખુલ્લી રાખો। તો કેટલી આંગળી થઈ? 6। આ 6 આંગળીમાંથી 4 આંગળી બંધ કરી નાખો। 1 2 3 4 4 આંગળી બંધ કરી દીધી તો કેટલી આંગળી વધે? 2 આંગળી વધે। તો જવાબમાં શું આવે બાળકો? બ ગળે 2। ચાલો પેલા લખો 6 ગળે 6 માઇનસની નિશાની કરો। પછી લખો 4 ગળે 4। હવે બરાબરની નિશાની કરો। ચાલો લખાઈ ગયું બાળકો। હવે બાળકો જવાબ લખો। બ ગળે 2। ચાલો બાળકો જુઓ, અહીંયા શું કીધું છે? 8 - 3। તો બાળકો 8 - 3 બરાબર કેટલા થાય? તો ચાલો પેલા આપણે 8 આંગળીઓ લઈએ। 1 2 3 4 5 6 7 8। હવે બાળકો આ 5 છે એ પહેલા હાથના પંજાની 5 અને બીજી છે એમાં ખાલી 3 લીધી એટલે 8 થઈને। હવે આ 8 માંથી 3 બાદ કરો। 1 2 અને 3 એ બીજા હાથની બંધ કરી દો। કેટલી આંગળી વધી? 5 વધી। 1 2 3 4 5 5 આંગળી વધે ને બાળકો? ચાલો તો હવે બાળકો લખો 5 વડે 5। ચાલો પહેલા બાળકો લખો 8, પછી માઇનસની નિશાની કરો, એની પછી લખો 3 ગળે 3, પછી બરાબરની નિશાની કરો, લખાઈ ગયું?
ચાલો હવે બાળકો 8 માઇનસ 3 જવાબ લખો 5 વડે 5 કેટલા થાય 5 વડે 5 વધે બરાબર ચાલો તો 8 માંથી 3 જાય તો કેટલા વધે 5 વધે ચાલો લખાઈ ગયું દરેકને લખાઈ ગયું ને બાળકો જુઓ બાળકો હવે શું કીધું છે 9 માઇનસ 2 બરાબર કેટલા તો બાળકો 9 માંથી 2 બાદ કરવાના છે ચાલો પહેલા તો આપણે 9 આંગળીઓ લઈએ 1 2 3 4 5 બીજા હાથની 6 7 8 9 હવે આ 9 આંગળી લીધી એમાંથી જે બીજા હાથની 4 લીધી હતી એમાંથી 2 બાદ કરી નાખો તો કેટલી આંગળી વધી 1 2 3 4 5 6 7 કેટલી આંગળી વધે 7 આંગળી વધે બરાબર તો જવાબ આવે 7 વડે 7 9 માઇનસ 2 9 માંથી 2 જાય તો કેટલા વધે 7 વધે ચાલો લખી નાખો દરેક બાળકો પહેલા લખો 9 પછી માઇનસની નિશાની કરો અને પછી લખો બગડે 2 ચાલો લખાઈ ગયું બાળકો 9 વડે 9 માઇનસ બગડે 2 બરાબરની નિશાની હવે કેટલા વધે તો કે 7 વધે ચાલો હવે 7 વડે 7 લખી નાખો ચાલો દરેક બાળકોને લખાઈ ગયું બાળકો જુઓ બાળકો હવે શું કીધું છે 9 માઇનસ 6 9 માંથી 6 બાદ કરવાના છે કેટલા બાદ કરવાના છે 6 તો પહેલા 9 આંગળીઓ લ્યો 1 2 3 4 5 6 7 8 9 આ 9 માંથી 6 આંગળી બાદ કરી નાખો 1 2 3 4 5 6 6 બાદ કરી નાખો એટલે કેટલી આંગળી વધી ચાલો 6 આંગળી બંધ કરી નાખો એટલે પહેલા હાથની 5 મુઠ્ઠી બંધ કરી નાખો આખી અને પછી એક બીજા પંજાની આંગળી બંધ કરી નાખો કેટલા વધે 3 ગળે 3 વધે ને 3 ગળે 3 ચાલો પહેલા દરેક બાળકો લખો 9 પછી માઇનસની નિશાની કરો પછી 6 ગળે 6 લખો અને બરાબરની નિશાની કરો
ચાલો લખાઈ ગયું દરેકને. હવે જવાબ લખો. 3 વડે 3. ચાલો લખાઈ ગયું દરેકને. જુઓ બાળકો, હવે શું કીધું છે? 7 - 2 બરાબર કેટલા થાય? ચાલો 7 આંગળીઓ લ્યો. 1 2 3 4 5 6 અને 7. આ 7 માંથી 2 બાદ કરવાની, એટલે આ 5 એમને એમ રાખો. 5 ને 2 7. આ 7 માંથી બીજા હાથની 2 આંગળીઓ બંધ કરી દો. તો કેટલી આંગળી વધે? 1 2 3 4 અને 5. તો જવાબમાં લખો 5 વડે 5. પહેલા લખો 7 વડે 7, માઇનસની નિશાની કરો અને 2, પછી બરાબર કરો. ચાલો લખાઈ ગયું બાળકો. હવે લખો 5 વડે 5. ચાલો બાળકો, 7 માંથી 2 જાય તો કેટલા વધે? 5 વધે. બરાબર ને બાળકો? ચાલો તો બાળકો જુઓ, આપણે હવે પહેલેથી જોઈ લઈએ. બરાબર, એકવાર રિવિઝન કરી લઈએ. તો બાદબાકી કોને કહેવાય એ તમને ખબર પડી બાળકો? ચાલો જુઓ, 3 માંથી 1, 3 - 1 તો જવાબ કેટલા આવે? 2. પછી 8 - 2 તો જવાબમાં શું લખ્યું હતું? 6 વડે 6. 5 - 5 જવાબમાં શું આવે? 0. 9 - 5 તો જવાબમાં આવે 4. 10 - 5 જવાબમાં આવે 5. 6 - 4 તો કેટલા આવે? 2. 8 માંથી 3 જાય તો કેટલા વધે? 5. 9 માંથી 2 જાય તો 7 વધે. 9 - 6 તો કેટલા વધે બાળકો? 3 વડે 3. અને 7 - 2, 7 માંથી 2 જાય તો કેટલા વધે? 5 વડે 5. 5 વધે ને? ચાલો તો બાળકો, આપણે બાદબાકી અહીં સુધી રાખશું. બરાબર, આજના લેક્ચરમાં આપણે એટલું રાખશું. પછી બીજા લેક્ચરમાં આપણે મળીએ ત્યારે કાંઈક નવું શીખશું. ચાલો તો દરેક બાળકોને હવે બાદબાકી લખતા આવડશે ને? ગણતા આવડશે ને? ચાલો દરેક બાળકોને થેન્ક યુ. બાય બાય. સ્ટે હોમ, સ્ટે સેફ.